શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ડભોઈમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હાલ ફાગણનો મહિનો ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં શ્રી શ્યામ ખાટુ શ્યામજીનો મેળો ચાલી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના વડોદરા ડભોઈમાં શ્રી શ્યામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. શ્રી ખાટુ શ્યામ, શ્રી ભાતુજી મહારાજ અને શ્રી શનિદેવ મહારાજની મહાઆરતીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હજારો લોકોએ ભક્તિભાવ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. તો મંદિર સમિતિના તમામ સભ્યો વિમલાબેન પટેલ, વિજયા પટેલ, તૃપ્તિ ડાભી, ધનગૌરી સોલંકી, રંજન પંચાલ, મહેન્દ્રભાઈ રાઠોડ, અશોકભાઈ, બલવીરરામ ખિલોણા, પ્યારેલાલ પ્રકાશ, કુરેન્દ્ર શાહ અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્યામ ખાટુ શ્યામનો 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. ત્યારે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી, મંદિર પરિષદના ગુરુજી નારાયણ બાપુ, ઓડિશાના ભીષ્મદેવ પાંડા, દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલ અને તેમના પત્ની મીનુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.